રાધે રાધે, જય સિયારામ. આપણે આજે રૈદાસજીનું ચરિત્ર ચાલુ કરવાનું છે. રૈદાસજીના ચરિત્રમાં આપણે એ જોવાનું છે કે 7 જન્મ સુધી રૈદાસજી બ્રાહ્મણ બને છે. 7 દિવસ સુધી, 7 જન્મ સુધી. હા, તો પણ રૈદાસજીનો ઉદ્ધાર ન થતો, અને રૈદાસજી જયારે ચમાર બન્યા ત્યારે ઉદ્ધાર થઈ ગયો. હા, મતલબ આ લીલા દ્વારા ભગવાન દેખાડવા માંગે છે કે બ્રાહ્મણ હોય તોય ઉદ્ધાર કદાચ ન થઈ શકે જો અભિમાન હોય તો, અને ચાંડાલ હોય અને દીનતા હોય તો જીવનો ઉદ્ધાર થઈ જાય છે. હા, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હા, આવી વસ્તુ છે. તો આપણે રૈદાસજીના ચરિત્રમાં સીધા પ્રવેશ જ કરીએ. આચાર્ય સ્વામી રામાનંદાચાર્ય એક મોટા મહાપુરુષ થઈ ગયા છે કાશીમાં. હા, અને સ્વામી રામાનંદાચાર્ય રામાનંદી સંપ્રદાયનો બહુ મોટો વિકાસ કર્યો છે. હા, રામાનંદી સંપ્રદાયમાં 2 આચાર્ય છે. રામાનુજાચાર્ય જે શેષનાગનો અવતાર હતા, અને સ્વામી રામાનંદાચાર્ય જેને ભગવાન રામનો અવતાર માનવામાં આવે છે. હા, તો આ 2 જણાએ રામાનંદી સંતને આગળ વધારવાનું કામ કર્યું છે. અને મજાની વાત છે, 4 જગતગુરુમાં સ્વામી રામાનંદાચાર્યજી મહારાજનું નામ છે. હા, એટલે 4 જગતગુરુમાંના એક છે સ્વામી રામાનંદાચાર્યજી. હા, આ સ્વામી રામાનંદાચાર્યનો એક બ્રહ્મચારી શિષ્ય હતો. હા, અને એ બ્રહ્મચારી શિષ્ય રોજ ભિક્ષા માંગવા જાય, લોટની ને એની. હા, કારણ કે રામાનંદાચાર્યજી કોઈની તૈયાર રસોઈ જમતા નહોતા. હા, રામાનંદાચાર્યને નિયમ હતો કે આપણો આ સેવક છે બ્રહ્મચારી, એ બ્રહ્મચારી આ લોટની ને દાળની ને એની ભિક્ષા માગી આવે, પછી ઘરે આવીને રસોઈ બનાવે, અને એ રસોઈનો ઠાકોરજીને ભોગ લાગે. હા, અને ઠાકોરજીને ભોગ લાગ્યા પછી સ્વામી રામાનંદાચાર્યજી પોતે ભોજન લેતા. હા, આવી ત્યાં વ્યવસ્થા હતી. અને એમાંય રામાનંદાચાર્યનો કડક હુકમ હતો કે બને ત્યાં સુધી બ્રાહ્મણના ઘરેથી જ ભિક્ષા માગવી. હા, બ્રાહ્મણના ઘરમાં પેલા પવિત્રતા રહેતી, એટલે પવિત્રતાના કારણે રામાનંદાચાર્યજી બ્રાહ્મણોના ઘરની ભિક્ષાને વિશેષ રૂપે પસંદ કરતા હતા. હા, એટલે એમની ઈચ્છા હતી કે બ્રાહ્મણના ઘરે ભિક્ષા મળે. હવે એવું બન્યું કે જ્યારે એમનો આ બ્રહ્મચારી શિષ્ય છે ને ભિક્ષા માંગવા જાય ને, એટલે રસ્તા વચ્ચે એક વાણિયાની દુકાન આવે. હા, વાણિયાની દુકાન આવે ને એટલે વાણિયો આ બ્રહ્મચારીને કહે કે બ્રહ્મચારીજી, ક્યારેક અમારું સીધું સામાન લેતા જાવ, અમારી પાસે ભિક્ષા લેતા જાવ. કહે અમે પણ રામાનંદાચાર્યની સેવા કરવા માંગીએ છીએ. હા, આવી રીતે કહે. અને 1 વાર નહીં, 10-20 વાર કીધું હા, કે ભાઈ કઈક અમારી તમે ભિક્ષા લેતા જાઓ. હા, પણ વાણિયા પાસે ઓલો બ્રહ્મચારી ભિક્ષા લેતો નહોતો, કારણ કે બ્રહ્મચારીને ખબર હતી કે મારા ગુરુજી બને ત્યાં સુધી બ્રાહ્મણના ઘરનું જ જમે છે. હા, હવે એનો અર્થ એવો નહોતો કે રામાનંદાચાર્યને બીજી જાતિ હારે વિરોધ હતો. હા, એમ કેતા કે બ્રાહ્મણ શુદ્ધ અને પવિત્રતાથી જીવે છે, એટલે એની મધુકરી ખાવાથી ભજનમાં ઉત્સાહ રહે છે, હા, આનંદ રહે છે. પણ રામાનુજાચાર્ય એમ પણ માનતા કે બીજી જ્ઞાતિમાં જો કોઈ ભજન કરતું હોય, ભગવાનની ભક્તિ કરતું હોય, તો એની ભિક્ષા ઈ સ્વીકારી લેતા. હા, એની ભિક્ષા ઈ સ્વીકારી લેતા. પણ એ બ્રાહ્મણના ઘરેથી એટલા માટે લેતા કારણ કે ત્યારે બ્રાહ્મણો પવિત્ર હતા, અને રામાનુજાચાર્ય એમ દેખાડવા માંગતા હતા કે બને ત્યાં સુધી પવિત્ર ઘરની જે રસોઈ જમવી. હા, એ તો ભાઈ આચાર્ય હતા, જેમ તેમ ભિક્ષા લેવા માંડે ને જેમ તેમ ભિક્ષા પાવા માંડે તો પાછળના લોકો શું શીખે?
હા જગત ગુરુ હતા રામાનંદાચાર્યજી, જગત ગુરુ. એટલે એને તો નિયમમાં જ રહેવું પડે, કારણ કે એ નિયમનું ઉલ્લંઘન કરે તો પાછળ બધું બગડી જાય. હા એટલે એને નિયમમાં જ રહેવું પડે છે. આવી વસ્તુ છે. હા તો કહેવાનો ભાવ શું છે કે આ રીતે આચાર્ય રામાનંદાચાર્યજી છે ને એ ભિક્ષા સ્વીકાર કરતા. એમ હા બ્રાહ્મણોની ભક્ત હોય તો બધાની ભિક્ષાને એ સ્વીકાર કરી લેતા. હા આવી વસ્તુ છે. તો એક વખત શું થયું, જોરદાર વરસાદ આવ્યો. એટલો બધો જોરદાર વરસાદ આવ્યો ને કે બહારે નીકળવું મુશ્કેલ હતું. હા અને આ બ્રહ્મચારી ભિક્ષા માંગવા માટે નીકળો તો ભિક્ષા માંગવા નીકળો ને તો જોરદાર વરસાદના કારણે ઓલા વાણિયાની દુકાનમાં જ ઈ રોકાઈ ગયા, ઉભા રહી ગયા. હા વાણિયાની દુકાનની બાજુમાં જ ઉભા રહી ગયા વરસાદથી બચવા માટે આ બ્રહ્મચારી. હા તો બ્રહ્મચારી અહીંયા ઉભા રહી ગયા ને ધોધમાર વરસાદ આવ્યો. તો વરસાદ વરસતા વરસતા બપોરના 11:30 જેવું થવા આવ્યું. હા સવારના 11:30 થઈ ગયા ને પછી એને ચિંતા થઈ કે વરસાદ તો ઉભો રહેતો નથી અને હું 11:30 પછી ભિક્ષા માંગવા જઈશ તો ક્યારે રસોઈ બનાવીશ ને ક્યારે ભોગ લગાડીશ ભગવાનને. હા અને મોટા મોટા મંદિરોમાં આચાર્ય પાસે તો ભાઈ બધું સમય પ્રમાણે હાલે. સમય થાય એટલે ભોગ લાગી જ જવો જોઈએ, સમય થાય એટલે રસોઈ બનાવી જ દેવી જોઈએ. આપડી જેમ ન હોય કે 2 વાગે ધરીએ 3 વાગે ધરીએ, એમ ના હાલે જગતગુરુ પાસે. હા જગતગુરુ ને ત્યાં બધું નિયમસર ચાલતું હોય છતાં બીજા લોકો એમાંથી સારી પ્રેરણા લે. હા એટલા માટે રામાનંદાચાર્યજીના ડરના કારણે ઓલાએ શું કર્યું, વેપારી પાસેથી જ ભિક્ષા લઈ લીધી. લાવો દાળ ચોખા, તમારે જે દેવું હોય. કીધું ના તમે કયો છો ને ભિક્ષાનું, તો લાવો દાળ ચોખા આપી દો, હું લઈ લવી. હા અને એને દાળ ચોખા લોટ જે કઈ હતી એની ભિક્ષા લઈ લીધી ઓલા બ્રહ્મચારી. હા અને એ ભિક્ષા લઈને બ્રહ્મચારી ઘરે આવ્યો. ઘરે આવી અને એને ઠાકોરજી માટે ભોગ બનાવ્યો. હા ભોગ બનાવી અને ઠાકોરજીને ભોગ લગાવ્યો થાળનો. તો આ તો જગતગુરુ રામાનંદાચાર્યજી હતા ભાઈ, રામનો અવતાર હતા. એને તરત ખબર પડી ગઈ કે આજે ઠાકોરજી ભોગ જમતા નથી. હા આજે ઠાકોરજી ભોગ જમતા નથી. એટલે એને બોલાવ્યા, બ્રહ્મચારી, ઓ બ્રહ્મચારી. અવાજમાં થોડો કડકાઈ હતી અવાજમાં, એટલે બ્રહ્મચારી સમજી ગયો કે આજે ગુરુજીના અવાજમાં કઈક કડકાઈ છે. હા બ્રહ્મચારી સમજી ગયો. એટલે બ્રહ્મચારીએ તરત જ જઈ અને કીધું, બોલો બોલો ગુરુજી, બોલો બોલો શું કામ છે, બોલો ગુરુજી. હા ગુરુજીને કીધું તો કે આજે ભિક્ષા ક્યાંથી લઈ આવ્યો? તો તરત જ પેલો પ્રશ્ન એ કર્યો. હા તો કે મહારાજ મને માફ કરો, આજે વરસાદ આવતો હતો ને એટલે એક વેપારીને ત્યાંથી, વાણિયાને ત્યાંથી મેં ભિક્ષા લીધી છે. હા તો સ્વામીજી કે જાઓ અહીંયા ખબર અંતર પૂછો. કે ખરેખર ઈ વેપારીની જ ભિક્ષા હતી કે બીજા કોઈની ભિક્ષા હતી? ભગવાન ભોગ જમતા નથી. હા એટલે ઓલો બ્રહ્મચારી ગયો વાણિયા પાસે હા અને વાણિયાને કે સાચું બોલો, તમારી ભિક્ષા હતી? કોની ભિક્ષા હતી? હા તો વાણિયો કે મારી ભિક્ષા નહોતી, એક ચમાર મને કેદું નો કેતો તો કે આચાર્ય રામાનંદાચાર્ય મારી ભિક્ષા સ્વીકાર કરે, રામાનંદાચાર્ય મારી ભિક્ષા સ્વીકાર કરે. આ તો ચમારની ભિક્ષા હતી, હા મારી ભિક્ષા નથી. ત્યારે સ્વામી રામાનંદાચાર્યને ગુસ્સો આવ્યો અને બ્રહ્મચારી જે શિષ્ય હતો ને એને શ્રાપ આપે છે કે તે મારી વાતનું ઉલ્લંઘન કર્યું, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એક ચમારની ભિક્ષા આજે તું લઈને આવ્યો છો, એટલે હું શ્રાપ આપું છું કે જા, તારો ચમારના ઘરે જન્મ થશે. હા અને એ જ બ્રહ્મચારી શિષ્ય મરીને ચમારના ઘરે જન્મ લે છે અને એનું નામ પડે છે રૈદાસ. હા કેવી સુકામ શ્રાપ આપ્યો? ઓલો ચમાર કોણ હતો? ચમારની ભિક્ષાથી આટલા ગુસ્સા કેમ જાય? બધો ખુલાસો આવશે હજી હો, ધીરે ધીરે ચરિત્ર આગળ વધશે. હા અને એ બધો ખુલાસો આમાં આવશે ધીરે ધીરે, પણ આપણે 15 મિનિટમાં જેટલું થશે એટલું લેતા જશે, પણ ખુલાસો બધો ધીરે ધીરે આવતો જશે. હા હવે આપણે આગળ વધીએ. હા કે બ્રહ્મચારી જયારે ભિક્ષા લેવા ગયો અને રસ્તા વચ્ચે જોરદાર વરસાદ આવ્યો. હા
એટલે એ વરસાદ ખુલવાની પ્રતીક્ષામાં ઓલા બનિયાના છજા નીચે ઉભો રહી ગયો. હા પણ વરસાદ બંધ થયો નહીં અને ભોજન બનાવવાનો સમય રહી ગયો. હા ત્યારે ઓલો બનિયો વેપારી પાછો પ્રાર્થના કરે છે કે બ્રહ્મચારીજી, આજે વરસાદ રહેવાનો નથી, આજે વરસાદ ધોધમાર વરસે છે, તો પ્રેમપૂર્વક મારી ભિક્ષા લઈ લ્યો, એમાં મજા છે. કે હા આજે વરસાદ નથી રહેવાનો તો મારી ભિક્ષા તમે લઈ લ્યો. કે હા તો હોનહાર વશ પરિસ્થિતિના કારણે, અને એવી પરિસ્થિતિ હતી કે 12 વાગવાની તૈયારી હતી, એટલે આને છે ને ભિક્ષા લઈ લીધી. હા ભિક્ષા લઈને ઘરે રસોઈ બનાવી અને રસોઈ ભગવાનને ભોગ લગાડી. તો ભગવાને જમ્યા નહીં, એટલે રામાનંદાચાર્યને ખબર પડી ગઈ કે અન્નમાં કાંઈક દોષ છે, અન્નમાં દોષ ન હોય તો ભગવાન જમી લઈએ. હા ભગવાન ત્યારે જ જમતા નથી જ્યારે અન્નની અંદર કોઈ દોષ આવી જાય. હા એટલે ભગવાનને ખબર પડી ગઈ કે આના અન્નની અંદર કઈક દોષ છે. કે હા અને બ્રહ્મચારીને બોલાવે છે અને કડક વાણીમાં બોલાવે છે હા અને કીધું કે આ ભિક્ષા ક્યાંથી લઈ આવ્યો છું? હા તો કે હું તો વેપારીને ત્યાંથી ભિક્ષા લઈ આવ્યો છું. એટલે સ્વામીજીએ ધ્યાન કરીને જોયું, કારણ કે વૈશ્યનું અન્ન ખાવું જોઈએ. શાસ્ત્ર કે જેમાં નિશ્ચિત નથી, જો ભક્તિ કરતો હોય તો વેપારીનું ને વૈશ્યનું અન્ન ખાવું જોઈએ. એટલે સ્વામીજીએ આંખ વીંચીને જોયું કે વૈશ્યનું અન્ન તો આમ ખાઈ શકાય છે, તો કેમ આજે ભગવાન ભોગ નથી આરોગતા? હા એટલે